જેતપુર લાયન્સ ક્લબ દ્વારા નવનિર્મિત સ્મશાન રૂમનું ભવ્ય લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જેતપુર શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર સંસ્થા લાયન્સ ક્લબ જેતપુર દ્વારા નવનિર્મિત સ્મશાન રૂમનું લોકાર્પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર JMJF લાઇન અભયભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે રહ્યા હતા। વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા રૂમને લાયન્સ ક્લબ દ્વારા આધુનિક અને સુવિધા સંપન્ન બનાવવામાં આવ્યો છે। આ રૂમનો ઉપયોગ લાકડાના સંગ્રહ અને અસ્થિ વિસર્જન પૂર્વે સુરક્ષિત અસ્થિઓના સંરક્ષણ માટે કરવામાં આવશે, જેથી અંતિમ વિધિ દરમિયાન નાગરિકોને કોઈ અડચણ ન આવે। આ પ્રસંગે ઉપસ્થિત ફર્સ્ટ MGF લાઇન ડોક્ટર હાર્દિક મહેતા, MGF લાઇન નીરવ વાડદોરિયા, સંસ્થાના પ્રમુખ લાઇન પ્રકાશ પરમાર, સેક્રેટરી લાઇન જયેશ રાઠોડ, ખજાનસી લાઇન શૈલેષ જોશી, સંસ્થાના મેન્ટર ડોક્ટર PC જોશીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના મેળા દ્વારા એકત્રિત કરેલ ફંડ શહેરના કાયમી સેવાકીય પ્રકલ્પો માટે ઉપયોગમાં લેવામાં આવે છે। લાયન્સ ક્લબ જેતપુર આગામી સમયમાં જ પણ જન સુખાકારીના વધુ કાર્યો હાથ ધરશે। રિપોર્ટર સતીશ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। રમેશને માટે પરમેનન્ટ પ્રોજેક્ટ એટલે સ્ટ્રક્ચર જેતપુર શહેરમાં ઊભા કરે છે। 2007-8ની અંદર અમે પશુ દવાખાનાનું આયોજન કર્યું અને પાંજરાપોળે અમને 800 વાર જમીન આપી, જેમાં અમે પશુ દવાખાનાનું નિર્માણ કર્યું, જે આજે ચાલે છે સરકાર દ્વારા। અનેકવિધ વ્યવસ્થાઓ પશુઓ માટે અમે ત્યાં કરી છે। એ જ રીતે અમે જે દર વર્ષે જન્માષ્ટમીમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ, એમાંથી જે ફંડ રેઝિંગ થાય છે, આ ફંડ રેઝિંગ જેતપુર શહેરના લોકો માટે અને તાલુકાના લોકો માટે સદુપયોગ કરવો, આવો એક નિર્ણય છે અને એના અન્વયે મ્યુનિસિપાલિટીના ઓફિસરોની સહાયથી, એમની મંજૂરીથી આ જે હોલ લાકડા રાખવાનો અને અસ્થિ વિસર્જન વખતે જે રેક ઉપર અસ્થિઓ સગાઓ રાખે છે, પછી ગમે ત્યારે લઈ જાય, તો એને સાચવવા માટેનો રૂમ હતો, પણ એ બહુ ખખડધજ થઈ ગયો હતો અને ઓબ્ઝર્વેશનને અંતે અમારા બધા મિત્રોના અભ્યાસને અંતે એવું થયું કે આપણે એને રિનોવેટ કરીને ફરી સમર્પિત જેતપુરની જનતાને કરીએ। આ એક બીજો અભિયાન છે। આવા અનેક કાર્યક્રમો અમે ભવિષ્યમાં લાયન્સ દ્વારા આપતા રહેશું।